સ્માર્ટ મીટરને લઈને અત્યારે MGVCL આણંદના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરે એક પોસ્ટ વાયરલ કરી છે, જેમાં સ્માર્ટ મીટર ફરજિયાત છે. ગ્રાહકને માત્ર ને માત્ર પ્રીપેડ કે પોસ્ટપેડ નક્કી કરવાનો જ અધિકાર છે. બાકી સ્માર્ટ મીટર બેસાડવું જરૂરી છે અને એના ફાયદા ગણાવ્યા હતા. હું KM શાહ, અધિક્ષક ઇજનેર MGVCL તરીકે ફરજ બજાવું છું. કેન્દ્ર સરકાર પુરસ્કૃત RDSS યોજના હેઠળ હાલમાં પૂરા દેશમાં નોટિફિકેશન પ્રમાણે સ્માર્ટ મીટર લગાવવાનું અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્માર્ટ મીટર એ ડિજિટલ યુગનું નવું સંશોધન છે, જે ગ્રાહકને વીજ બિલમાં સંપૂર્ણ પારદર્શિતા, વીજ બચત કરવા તેમજ ઘરનો વીજ વપરાશ કંટ્રોલ કરી શકે તે માટેની અદ્યતન મીટર છે. CEના રેગ્યુલેશન પ્રમાણે એ હાલમાં ફરજિયાત છે. પોસ્ટપેડ અથવા પ્રીપેડ લગાવવું એ ગ્રાહકની મરજી ઉપર નિર્ભર છે. વધુમાં ગ્રાહકોને સ્માર્ટ મીટરમાં વધુ બેનિફિટ મળે એ અન્વયે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન તરફથી 1 એપ્રિલ 2026થી નવો ટેરિફ જે ડિક્લેર કર્યો છે, તેમાં પોસ્ટપેડમાંથી પ્રીપેડ કરવાવાળા ગ્રાહકોને 3% એડિશનલ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. વધુમાં ટેરિફ છે એ ટેરિફમાં દિવસમાં સવારના 11થી તે સાંજના 5 કલાક સુધી 60 પૈસાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. જેના કારણે TOU જે ટેકનોલોજી છે એ ધરાવતા મીટર હોય એને જ આ વસ્તુનો બેનિફિટ મળે છે. એ સંજોગોમાં દરેક ગ્રાહક સ્માર્ટ મીટર લગાવે તો આ નવા ટેરિફનો જે બેનિફિટ છે એ દરેક ગ્રાહકને મળી શકે એમ છે. એ સંજોગોમાં MGVCL તરફથી હું દરેક ગ્રાહકને અપીલ કરું છું કે સ્માર્ટ મીટર લગાવવામાં સહયોગ કરે અને દેશની પ્રગતિમાં પણ સહયોગ આપે. આભાર. વાત કરું ચૂંટણી પહેલાંની, તો ચૂંટણી પહેલાં સોશિયલ મીડિયાની અંદર પોસ્ટો ફરતી કરવામાં આવી હતી કે ભાઈ કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે સ્માર્ટ મીટર ફરજિયાત નથી, પરંતુ જેવી ચૂંટણી પૂર્ણ થઈ કે અત્યારે સ્માર્ટ મીટર ફરજિયાત કર્યાના પરિપત્રો કરવામાં આવ્યાનું જાણવા મળેલ છે. ગઈકાલે આણંદ MGVCLના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી રાઠોડ સાહેબનો અમે સંપર્ક કર્યો હતો. ત્યારે રાઠોડ સાહેબે જણાવ્યું કે પરિપત્ર મારા હાથમાં આવે એટલે હું તમને સંપૂર્ણ માહિતી આપું છું. પરંતુ આજે આણંદ MGVCLના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર KM શાહે એક વિડીયો પોસ્ટ કર્યો છે અને એમાં સ્માર્ટ મીટરના ફાયદા ગણાવવાની સાથે સ્માર્ટ મીટર જરૂરી છે અને ફરજિયાત છે તેમ જણાવ્યું છે. સાજિદ માલિક સાથે ઉમર ફારૂક, ચક્રવાત ન્યૂઝ, આણંદ.